નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ગોરીકુંડ કેદારનાથ પગવાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભૂસ્ખલનના કારણે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે। આ દુર્ઘટનામાં 2ના મોત અને 3 ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા, જેમાં 2ના મોત થયા છે। ઉત્તરાખંડમાં છેલ્લા કેટલા દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના લીધે ભૂસ્ખલનની દુર્ઘટના વધી છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે। અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવી છે। 23 જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।